નમસ્કાર, હું તાલુકા વિકાસ અધિકારી જંબુસર તરીકે તાલુકા પંચાયત જંબુસરમાં ફરજ બજાવું છું. સાથે સાથે મારી પાસે તાલુકા પંચાયત આમોદનો બી ટીડીઓ તરીકેનો ચાર્જ છે. તારીખ 4 જાન્યુઆરીના રોજ એટલે રવિવારના રોજ મને આપણા એક પત્રકાર મિત્રો દ્વારા એક વિડીયો મને વોટ્સએપમાં મોકલવામાં આવેલો હતો, જેમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ જેઓએ એટલે રવિવારના રોજ તાલુકા પંચાયતનું તાળું ખોલીને હિસાબી શાખાનું પણ તાળું ખોલીને અંદર પ્રવેશ કરેલો હતો અને અંદર કામગીરી કરી રહ્યા હતા, જે ખરેખર ન થવું જોઈએ. સરકારશ્રીના નિયમો પ્રમાણે આપણે રવિવારે જો કચેરી ખોલવાની થાય તો કચેરીના વડાની એટલે કે મારી પૂર્વ મંજૂરી લેવી પડે. હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌપ્રથમ તો તાલુકા પંચાયતના જે સ્વીપરની કામગીરી કરે છે, જેઓ તાલુકા પંચાયત સાફ સફાઈનું કામ કરે છે અને એમને ચાવીની કસ્ટડી આપવામાં આવેલી હતી. તેઓ પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કે જવાબદાર ગણાય છે. સાથે સાથે કેતનભાઈ જે ચેમ્બરમાં ગયા હતા એ હિસાબી શાખા હતી, એટલે હિસાબી શાખાના જે શાખાધિકારી છે મુકેશભાઈ ડાભી, જે ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે, તેઓને પણ આપણે નોટિસ સર્વ કરવામાં આવી હતી અને તેઓએ નોટિસના ખુલાસામાં જણાવ્યું કે તેઓ એમની ચેમ્બર બંધ કરીને ગયા હતા, પરંતુ બહાર જે કોમન ચાવીનો જે ગુચ્છો લટકાડેલો હોય એમાંથી ચાવીથી લોક ખોલીને આપણે હિસાબી શાખાની કામગીરી કરી રહ્યા હતા. આ સાથે સાથે આપણે પંચાયત ધારાની કલમ 1993 કલમ 30 જ અન્વયે જે પંચાયત પદાધિકારીની ગેરલાયકાતો છે એ સંદર્ભમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે. એટલે રિપોર્ટ જસ્ટ ગઈકાલે જ સાબિત કરવામાં આવ્યો છે. હવે આગળની જે કાર્યવાહી છે એ જિલ્લા પંચાયત કક્ષાએથી જે હમણાં લેટેસ્ટ ગેઝેટ બહાર પડ્યું છે કે જેમાં પંચાયતના પદાધિકારી શ્રી વિરુદ્ધ જે ડીડીઓ સાહેબના પાવર છે એ અંતર્ગત ચોક્કસ અહીંયા કાર્યવાહી કરવામાં આવશે. મારું નામ હીરાભાઈ સોલંકી, હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી, ભરૂચ જિલ્લા સફાઈ કર્મચારી અધ્યક્ષ, આમોદ શાખા. આજ રોજ હું આપના માધ્યમથી જણાવું છે કે તારીખ 5/1/2026 ના રોજ તાલુકા પંચાયત કાર્યાલયની અંદર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ભૈલાલભાઈ સોલંકીને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ તેઓએ બહાર રોડ પર ગાડી ઉભી રાખી અને તેમને બૂમ પાડી, પરંતુ અશોકભાઈ નહાવા બેઠેલા તો એમના પુત્ર આવીને સાંભળ્યું તો એમના પુત્રને એવું કહે છે કે ભાઈ તાલુકા પંચાયત ચાવી લ્યાલ, મને તો લોક ખોલી આલ કે. તો પેલા ભાઈએ ના પાડ્યું છોકરાએ કે સાહેબ આજે રવિવાર છે હું કેવી રીતના ખોલું, કે તું તારી મદદ તું બધો નેતા ના બને, તું મને કાયદો ના શીખવાડ કે અમારા અંગત કામ છે એના માટે અમારે તારું ખોલવું છે, તું તારું ખોલી આલ કે. નહીં તો કે તને પાછે એમ બોલે કે તું તારી ઓકાત મેં, તમારી ઓકાત શું છે, તારી કાસ્ટ શું છે, તારી જાતિ શું છે. કારણ કે તમે જો કરે છે તમે ભંગ્યા મને આવો કાયદો શીખવાડશો તો અમારા તાલુકામાં નેતાગીરી કરવાની બંધ થઈ જાય.